મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારે આજે મેં પાલક, પછી બટાકો અને ગાજર એની ખીચડી તો નહીં, ભાત બનાવ્યો વઘારેલો. બહુ દિવસ થઈ ગયા હતા, ભાત તો બનાવ્યો વઘારેલો. તો ભાત બનાવ્યો અને અત્યારે નાસ્તામાં બનાવીશ મકાઈના લોટના વડા. તો બસ અહીંયા આગળ એ જ કરી રહી છું. આજે પાછી થોડી ઠંડી ઓછી છે 2 દિવસથી રોજ કરતા. તો અહીંયા આગળ લસણ લીધું, લસણ લઈ લઉં છું અને આદુ, લસણ, આદુ, લીલું મરચું, લાલ મરચું કહેવા જતી હતી અને ખબર નહીં અવાજ શું થયો, બેસી ગયો હોય એવું લાગે છે મને. તો પહેલા મમ્મી મને એ કરી આપશે ને, મતલબ શું કહેવાય એને, ટીપી આપશે, કેમ કે એને વણાય તો નહીં, એ તો હાથથી ટીપે છે ને મમ્મી તો, એટલે નાના નાના એ ટીપી આપશે ને હું તળી દઈશ. એટલે હજુ મમ્મી એમનું કામ નહીં પત્યું, એટલે હજુ બહાર છે, એટલે આમ તો પતી ગયું છે. અને લીલા મરચા, આદુ, લસણ ને લીલા મરચા, બસ આટલું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એનું. અને તલ, અજમો, બસ. હિંગ નાખ્યું હોય તો હિંગ નાખીએ, નહીં તો ચાલે. તો પહેલા એને હું કૂટી દઉં, પીસી દઉં, પછી લોટ બાંધીશું. અને છાશ બીજો મને તો રાતે યાદ નહોતું રહું ને, તો અત્યારે જઈને છાશ લઈ, તો એકદમ ઠંડી ઠંડી છાશ છે. જો લોટ આપણે દહીંથી બાંધીએ ને તો એને રેસ્ટ આપવો પડે, પણ હું છાશથી બાંધું છું એટલે રેસ્ટ નહીં આપવાનો, કેમ કે પછી સવારમાં મતલબ 3-4 કલાકનો રેસ્ટ આપવો પડે, તો એટલો બધો ટાઈમ હોતો નથી. તો હું સીધું અને ગોળ નાખીશ. તો અહીંયા આગળ મમ્મી લોટ બાંધવા માટે, એટલે આમાં બાંધવાનો ના હોય, ખાલી થોડુંક એ જ કરવાનું હોય. મેં બધું અંદર એડ કરી દીધેલું, જે બી એડ કરવાનું હતું એ. અને હા, પેલો એ બી નાખવાનો હતો, ફૂલશે આમ સરસ, પાપડીઓ ખારો એ નાખશો ને એટલે સરસ ફૂલશે. અને તેલ નાખશો ને એટલે એકદમ સોફ્ટ થશે. અને છાશથી બાંધી દેવાની, એની અંદર પાણી એડ નહીં કરવાનું, ખાલી છાશ જ નાખવાની, નહીં મમ્મી? અને તલ ને એવું બધું નાખવાનું એટલે સરસ લાગે. અને થોડોક આપણે એના લોટ લેવાનો બાઇન્ડિંગ માટે, રોટલીનો 2 ચમચી નાખ્યો. અને અહીંયા આગળ એક સાઈડ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે.
તો એ મમ્મી બને વડા બનાવી આપશે એટલે હું તળી દઈશ. અને હજુ બીજું કોઈ ઉઠ્યું નહીં ને મમ્મી? હું તમને બતાવું મમ્મી કેવી રીતે. મમ્મી આ બહુ મોટું નહીં લાગે? હા મોટું થશે મમ્મી. પહેલું જેવું થાય બનાવી. પહેલું જ નાનું હોવું જોઈએ ને યાર. ખબર નહીં નાનું વાટ આટલા તો બનાવીએ છીએ આપણે. હજુ નાના બનાવજો અને પાતળા આવી રીતે ટીપન. તો મમ્મીને મકાઈનો લોટ નહીં ફાવતો એવું કે છે અને જાડાઈ છે જો મમ્મી એ નાખી કાઢી નાખો ને બીજો બનાવ નાનો અને પાતળો. કોણ આવ્યું? હિતેશ છે. હિતેશ એ ભઈલા કોણ છે ભાઈ? બોલ તો ખરો મોંમાંથી. વડા બસ એટલું બરાબર છે. થોડોક નાખી જો તેલ થવું છે કે નહીં એમ. ઊભા તો 1 સેકન્ડ. થઈ ગયું છે તેલ. લાવ સરસ તેલ થઈ ગયું જો. મમ્મી એક સાઈડ લોટ બાંધવા બેઠા અને મેં તેલ રાખી દીધું એટલે થઈ ગયું છે કમ્પ્લીટ. લાવ બીજું આપી દો થઈ જશે અંદર. વળી આટલા બની ગયા છે વડા અને બીજા હજુ તળાય છે અને બીજું મમ્મી હજુ કેટલું બાકી? હજુ 3-4 બનશે. હજુ બીજા 3-4 જેવા બનશે એવું કહે છે મમ્મી. ત્યાં સુધી મારે ટાઈમ બી થઈ જશે. આપું લો 2 વાર તળાશે ને હજુ નહીં મમ્મી? હા તળાશે ને અને આટલી છાશ વધી. 5 રૂપિયાની હાલતા નહીં એટલે 10ની જ લાવવી પડે ને. 5નું હતા કશું હાલતા નહીં. આ જૂનો ગણીએ ને અને એક કટ્ટો લાવે તો 12 મણ થાય ચોખા આપણા. કેટલા? 10.5 મણ છે આ જૂના કટ્ટા. એટલે 1 વર્ષ ના ચાલે ને આપણે વપરાતા નહીં આપણા. તો આજે બહુ દિવસથી ચાલતું હતું ચોખાનું ચેપ્ટર કે લાવવાના છે તો ફાઇનલી લાવી દીધા છે ચોખા. કેટલા કટ્ટા લાયા શું છે આ તો મમ્મી ગુજરાત 17 જ છે ને? અમે 5000 ભાવ બોલાય છે. આટલા લાયા 1 2 3 4 5 6 7 એક કટ્ટા કેટલા મમ્મી? 30 કિલો. 30 કિલો એટલે 1.5 મણ થાય. 1.5 મણ એક કટ્ટાનું. એટલે આ છે ને જે અમારે બિલકુલ પતી ગયા છે ચોખા. તો આ વખતે થોડા જલ્દી જ લાવી દીધા. ખબર નહીં આ વખત કેમના પતી ગયા. અને આ જે છે ને બધા નવા ચોખા છે આટલા કટ્ટા છે ને. અને આ જે છે ને રનિંગમાં ખાવા માટે લાવ્યા છે કેમ કે બિલકુલ છે જ નહીં તો પછી તો આ મતલબ ચાલુમાં ખાઈ નાખીશું. પણ એ તો નવો ને એટલે એ હજુ નવો રહ્યો બાકી. અને દર વખત કરતાં આ વખત થોડી જલ્દી પતી ગયા ને મમ્મી? કેમ ના એવું થયું? હા શું? લીમડી નહીં પડી. હે નહીં સર હોય તો એ અત્યારે કઢી બનાવજો જોઈ ગયા છે અમારે જ. અમારે એવડે કોઈ ગયું નહીં એટલે કઈ ગયા એ તો અમારે જ લીમડી જોઈએ છે. ઇન્ડિયન ઘેર હશે તો બાજુ તો નહીં
કશું એવું ના ખાધી પહેલાં એ તે સમય ખાધી જરે અને પહેલાં નથી ખાધી તેને આલી નથી કીધું તો કે નહીં ખાય મેં તો રહ્યું તને ના એ તો પેલું હતું એટલે આ હવાની છાશ છે મમ્મી હા હું નાખી દઉં ને દહીંમાં અને બીજું શું લાયા બીજું શું લાયા કશું શું લાયા છે હવે કાલે હું શું બનાવીશ રીંગો બટાકા બનાવીશ શું તાર ચીરીઓવાળું અને ખીચડી થઈ ગઈ છે કેમ કે નવા ચોખાનું શું થાય ચોંટી જાય ને મમ્મી ઢીલી ઢીલી અને અમે લોકો એવી નહીં ખાતા ઢીલી ખીચડી તો મને બિલકુલ નહીં પસંદ બધા નહીં વપરાય અને ચોખાઈ બહુ વપરાય કેમ કે ફૂલ જ નહીં ચોખા એટલે જૂના કટ્ટો લાવવો પડ્યો રનિંગ એ તો મને મોવા મોવા નહીં ખર નાખવાના નહીં તો ખીચડી થઈ ગઈ અને શાક છે જ તો પછી શાક નહીં બનાવવાનું ખાલી કઢી એકલી બનાવે છે કાલે મંચુરિયન આવે આજે કોઈ કશું નહીં લાવો આજે ખાવાનું છે તાર સાચી વાત ના મમ્મી કોણ લાવે એમ તો કહું છું તાર આજે કોઈ કશું નહીં લાવો તો બસ તો અત્યારનું તો આટલું જ છે અને મારી ઈચ્છા હતી કે ભજીયા બનાવું પણ ભાજી નહીં લોટે નહીં જરીક લોટ તેમાં નાખી લોટનો તો વાંધો નહીં પણ મેઇન ભાજી છે લોટ તો આપણે લઈ આવીએ ચલો પણ મેઇન ભાજી છે તો ભાજી તો છે નહીં ઘરમાં અને લાઈન ભાઈ કાપવાનું કેટલું લેટ થાય એટલે પછી મેં કીધું રવા દે ચાલ નહીં બનાવું કશું જેવું હશે એવું સાદું સિમ્પલ ખાઈ લઈશું નહીં એ વેણું બંધ ખા બે ખાઈને નહીં આવતું કશું વાત જ બંધ થઈ ગઈ છે સસ્પેન્સ વાત ખરેખર લેવાનું જ ખાશે તો ના પાડે તો મમ્મી આ છે કઢી મેં મમ્મીને કીધું મીઠી કઢી બનાવવાની મીઠી કરે ક્યાં છે મીઠી તું ખાસ આઈ નહીં ખાતી મીઠી ગમે છે કાના ચાલ એ કીધું મેં એને પહેલા બપોરે તું એટલે ભાઈ એ લઈને આવ્યો નતો એ એકલો જ લાઈન લેતા પહેલા 1 2 3 4 ભૂમા ઉચકાવશે ને ભૂમા પગ પકડાવજો હો કટ્ટો તો કઢી ખીચડી જ બનાવી છે અત્યારે તો હું અજાય ઉચકાવશે ચાલ જો વળી જાય તો આવો જમવા માટે કોઈ નહીં તો હર્ષદ કે હું છું ને જો ઓય બેણું બંધ હરસી બોલ્યો છોકરો ખાવું જ પુમા લઈ જા થોડી થોડી ના 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 આમાં તો ચોખા પતી ગયા આરોહી ગયેલી આજે સ્કૂલ એનું કેવો કેસ લાગે છે એવું નહીં એ તો જશે તો ખરી કોનું લઈ ગાનું ચાલ પહેલા આવી જા તું જોશથી હજુ કમળનો ગ ખટારાનો ગ ગણપતિનો ગ ગણનો ગ ચકલીનો ચ છત્રીનો જ જમરૂકનો જ જબલાનો જ બોલ બોલ ઘડિયાનો થ ડમરૂકનો ઢગલાનો ફેનનો તલવાનો ધજાનો નગારાનો પતંગનો ફટાકડાનો મરચાનો મેળાનો પતી ગયો એક વાત કહું તને મન નહીં આવડતું ક ખ ગ બોલ મને જ નહીં આવડતું ક ખ ભૂલી ગઈ પછી મને યાદ આવ્યું બારાખડી ભક્તિનો ભ એ ચાલ કાનું હે બેગ લઈ દે ચાલ આવી જા જાઓ ભાઈ તમારી સ્ટડી ચાલુ કરો
હા પંખો બંધ કરી એને દે તો ચાલ રોજ ઉતરે છે નહીં લા હવે એ, કઈ પંખો બંધ કર દે. તું જો હવે જુઓ છે કાલે તાર મમ્મીને કહેજે મારું આવશે જાને હેર જુઠડી ગેમો રમે જાનો બાકી કરવા ચાલ કા ના આવી જાય નીચે આ શું રે બે શું કહે છે તમારું જાવ એમ આખો દિવસ તમારું જોવું છે એમ કહે છે ઓહો તે નિશાન નહીં જતી તું ખબર છે ગેમો રમે ગાડી હર્ષિલનો સ્ટડી ટાઈમ થયો છે નહીં કાન ચાલ હે કર બુક્સ કર તો વિડીયોની એન્ડિંગ લઈ લો ઉપર આવી ગઈ છું અને ખબર નહીં મને આજે થોડું શરીર આમ નરમ જેવું લાગે છે એમ તો વિડીયોની એન્ડિંગ લઈ લો તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું